વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં છે એ વિશે આજે આપણે સમજીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો અને જે ઉત્પાદિત વસ્તુઓના આધારે જે ઉદ્યોગોના પ્રકારો છે એ આપણે યાદ કરી લઈએ. તો આપણે સમજી ગયા હતા કે જે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો છે એ કેટલા જોવા મળે છે, તો જે 4 છે. સૌપ્રથમ છે કે જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, બીજું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, ત્રીજું છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ અને ચોથું છે કે જે સહકારી ક્ષેત્રના ઉદ્યોગ. તો માલિકીના આધારે જે ઉદ્યોગો છે એના જે 4 પ્રકારો પાડવામાં આવે છે. હવે એમાં જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એમાં સબ પોઈન્ટ છે કે આપણને 3 વિભાગ પાડી શકે: ખાતાકીય, જાહેર નિગમો અને જે સંયુક્ત મૂડી કંપની. એમ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં જે વિભાગ પાડવામાં આવે છે. અને હવે આપણે જોઈએ કે જે ઉત્પાદિત વસ્તુઓના જે સ્વરૂપના આધારે જે ઉદ્યોગોના પ્રકારો છે. ઉત્પાદિત વસ્તુઓના જે સ્વરૂપના આધારે જે ઉદ્યોગોના પ્રકાર છે એ 2 પાડવામાં આવે છે કે જે વપરાશી વસ્તુના ઉદ્યોગો સૌપ્રથમ છે, અને બીજું છે કે જે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો, કે જે લોકો વપરાશ કરે છે, પોતે પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે એવી વસ્તુ એટલે કે વપરાશી વસ્તુ. જ્યારે અર્ધ તૈયાર વસ્તુ એટલે કે જે વસ્તુ અમુક અંશે જે ઉત્પાદન એનું કેવું થયેલું હોય, જે બાકી જોવા મળે, અમુક જ ઉત્પાદન થયેલું છે, તો એવી વસ્તુ કે જે અર્ધ તૈયાર વસ્તુના જે ઉદ્યોગો. તો આમ આપણે ઔદ્યોગિક માળખું આખું જે શીખી ગયા હતા તેમાં જે મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના જે પ્રકાર હતા, સેકન્ડ છે માલિકીના આધારે, અને ત્રીજું છે કે જે ઉત્પાદિત વસ્તુઓના આધારે. આમ જે આ 3 પ્રકારો છે એ ઔદ્યોગિક માળખામાં સમાવેશ થાય છે. તો આ ક્વેશ્ચન એ ખૂબ જ મહત્ત્વનો છે, એમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય. અને હવે આપણે જોઈએ કે જે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે કેવા પગલાં લીધા છે, કે દેશનો વિકાસ થાય તો એના માટે જે સરકાર છે એ પોતે કેવા જે નીતિ નિયમો ઘડે છે. હવે આપણે આ ક્વેશ્ચન જોઈએ કે જે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં. તો અહીં જો આ ક્વેશ્ચનમાં 7 મુદ્દા છે, દરેક મુદ્દા છે મેં પહેલાં અહીંયા ડ્રો કરીને બતાવ્યા છે. પછી જ ક્વેશ્ચન આપણે લખવાનું, કે દરેક મુદ્દા પહેલાં દર્શાવવાના અને પછી એ મુદ્દા છે એને વિસ્તારપૂર્વક સમજાવવાના. તો સૌપ્રથમ છે કે જે રાજ્યની માલિકીના જે સાહસો, બીજું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન, ત્રીજું છે આયાત જકાત, ચોથો મુદ્દો છે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ, પાંચમો છે આર્થિક સહાય, છઠ્ઠો મુદ્દો પાયાની સુવિધા, અને સાતમો મુદ્દો છે વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના, કે સરકાર કેવી રીતે સહાય કરે છે. હવે આપણે દરેક મુદ્દા છે એને વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ સમજીશું કે જે રાજ્યની માલિકીના જે સાહસો છે. તો સરકાર દ્વારા પાયાની અને ચાવીરૂપ એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે, અને આવા ક્ષેત્રમાં ખૂબ વધુ મૂડીની જરૂરિયાત હોય, જેના માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર જે તૈયારી દાખવતા નથી. સરકાર શું કરે છે કે એવું પ્રયત્ન કરે છે કે જે પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોની રચના કરવામાં આવે છે, કે જે જરૂરિયાત છે એવા ઉદ્યોગોની રચના કરે છે, કે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન કરવાની, અને જે કહી શકે કે જે ચાવીરૂપ ઉદ્યોગ. હવે એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે. એવા ઉદ્યોગો માટે મૂડીની જરૂરિયાત કેવી છે, ખૂબ વધારે હોય છે, કે આવા ક્ષેત્રોનું જે તે વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે તો એમાં મૂડી કેવી જરૂરિયાત છે, ખૂબ વધારે. અને જેના માટે જે ખાનગી ક્ષેત્ર આપણે કહી શકીએ કે કોઈ એક વ્યક્તિ છે એ પોતે તૈયારી દર્શાવી શકતા નથી, કે આવું મોટા પાયાના ઉદ્યોગોનું છે જે કાર્ય છે કરવું એ કોઈ નાના એક વ્યક્તિનું કામ એ જોવા નથી મળતું. તો માટે આવા જે એકમો છે અને જે અન્ય ઉદ્યોગોને ખૂબ ઉપયોગી સાધન સામગ્રી તૈયાર કરી આપે છે. તો આ ઉદ્યોગોનો જે હેતુ શું જોવા મળે, તો જે નાના ઉદ્યોગો છે, કે આપણે કહી શકીએ કે જે અન્ય ઉદ્યોગો છે, તો એવા ઉદ્યોગો છે એની જે સાધન સામગ્રી સરળતાથી જે નાના ઉદ્યોગો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો સરકાર વિવિધ પ્રકારના જે ખૂબ જ અગત્યના જે સાહસ પોતે ધરાવે છે, એવા એકમો પોતાના હસ્તક રાખી, એટલે કે પોતે રાખી અને ઉદ્યોગ ક્ષેત્રની સમતોલ વિકાસ થાય એવો પ્રયત્ન કરે છે. સરકાર પોતે શું કરે છે, એવો પ્રયત્ન કરે કે જે જરૂરિયાત છે ત્યાં પોતે મૂડીનું રોકાણ કરે છે અને ઉદ્યોગ ધંધાઓને પ્રોત્સાહન આપે છે. આપણે જાણીએ છીએ કે જે ગવર્મેન્ટ સેક્ટરમાં જે તે ઉદ્યોગ ધંધા આપણે જોઈ શકીએ છીએ. તો એનો હેતુ શું જોવા મળે છે, જાહેર ક્ષેત્રનું છે તો
તો એવા ક્ષેત્રમાં સરકાર એ જે તે મૂડીની જરૂરિયાત છે તો સરળતાથી ત્યાં જે પૂરી કરવામાં આવે છે. અને એના કારણે જે ધંધા ચાલે છે તો એ વસ્તુ જે તે ઉત્પાદન કરે છે અથવા જે સેવા કરવામાં આવે છે તો એ સેવા દ્વારા સૌથી વધારે આવક મેળવવાનો પ્રયત્ન સરકાર કરે છે. એટલે કે ઔદ્યોગિક વિકાસ થાય એ માટે સરકારે ખૂબ જ પ્રયત્ન કરે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આપે છે. હવે સેકન્ડ મુદ્દો કે જે ખાનગી ક્ષેત્ર છે એ ઉદ્યોગોને કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડે, એમને ઉત્તેજન કેવી રીતે આપે છે સરકાર. તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. કે એ ઉદ્યોગો ધંધો સ્ટાર્ટ જે વ્યક્તિ કરવા માગે છે તો એ વ્યક્તિને જે તે જરૂરિયાત છે એ જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી સરકાર દ્વારા શું કરવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે. કે ઉદ્યોગો શરૂ કરવામાં સરકાર એ ખૂબ જ મદદ કરે છે. અને નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી ઉપરાંત કર રાહતો પણ આપવામાં આવે છે. હવે સરકાર કેવા પ્રયત્નો કરે છે કે કોઈ નવો ઉદ્યોગ ધંધો સ્ટાર્ટ કરવા માગે છે કોઈ વ્યક્તિ, તો એ વ્યક્તિને જરૂરિયાત જે તે વસ્તુની એટલે કે જો કે જે રાહત દરે જમીન, કે જે વ્યક્તિ જમીન ખરીદે છે તે જમીન રાહત દરે એટલે સરળતાથી પોતે મેળવી શકે. એનો ભાવ કેવો જોવા મળે છે કે જે ઓછો. હવે વીજળીની જરૂરિયાત, પાણી અને ઉપરાંત જે ટેક્સ ભરવામાં આવે છે એમાં પણ જે સરળ રીતે આપણે કહી શકીએ કે આપણે જાણીએ છીએ કે અમુક એવો વિસ્તાર છે કે જ્યાં ડેવલપ સાવ ઓછું જોવા મળે છે, જ્યાં વિકસિત નથી જોવા મળતું. તો એવા વિસ્તારોમાં જો કોઈ વ્યક્તિ ધંધો સ્ટાર્ટ કરે છે તો એને શું કરવામાં આવે છે, સરકાર એવું નક્કી કરે છે કે એને ટેક્સ ભરવાનો નથી. કેમ? તો એ એરિયા કેવો છે, એકદમ પછાત છે. તો એવા વિસ્તારમાં સરકાર એવું કહે છે કે જે વ્યક્તિ ત્યાં જઈ અને પોતે જો નાનો મોટો જે ઉદ્યોગ ધંધો સ્ટાર્ટ કરશે તો એ વ્યક્તિને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનું નહીં રહે. તો આ એક શું થશે કે જુઓ સરકાર શું કરે છે કે વ્યક્તિની મદદ કરે છે. હા, તમે એવા એરિયામાં જો ઉદ્યોગ સ્ટાર્ટ કરો છો કે જ્યાં ખૂબ ડેવલપ થઈ રહ્યું છે, જ્યાં પહેલેથી જ વિકસિત છે એ જગ્યા, તો એ જગ્યાએ તમે જો ધંધો એ સ્ટાર્ટ કરો છો તો તમારે ચોક્કસ જે તે આવક થશે એના પર શું કરવાનું છે, ટેક્સ ભરવાનું રહેશે. પરંતુ એવી જગ્યાએ જો કે જ્યાં વિકસિત ઓછો દેશ કે એ પ્રદેશ સાવ ઓછો વિકસિત જોવા મળે છે તો એ જગ્યાએ જો કોઈપણ વ્યક્તિ જે ધંધો સ્ટાર્ટ કરે છે તો એ જગ્યાએ શું કરવામાં આવશે, એ વ્યક્તિને ચોક્કસ સરકાર એવું કહે છે કે એને શું કરવામાં આવશે, ટેક્સ ભરવાનો નથી. તો એનો મિનિંગ શું થશે કે એ વ્યક્તિને જે તે આવક થશે તો એ આવકે સીધી જ શું જોવા મળશે, એનો જે નફો કહી શકે. કેમ? તો ટેક્સ એને કેવો ભરવો પડે, ઓછો ભરવો પડે છે. પણ હેતુ કેવો છે એનો કે ચોક્કસ કે જ્યાં ઓછો ડેવલપ વિસ્તાર છે, જે આપણે કહી શકીએ જે પછાત વિસ્તાર છે, એવા વિસ્તારમાં જો ધંધો સ્ટાર્ટ કરે છે તો જ એને જે ટેક્સમાંથી મુક્તિ મળે છે, એટલે ટેક્સ ભરવાનો નથી. આ સરકારે એક પ્રકારનો જે સહાય કરવાનો હેતુ છે કે એવી જગ્યા પણ ડેવલપ થાય કે જેના કારણે જે આજુબાજુ શ્રમિકો છે તો એ શ્રમિકોને પણ રોજગારી મળે. જો કોઈ પણ ઉદ્યોગ ધંધો ત્યાં સ્ટાર્ટ કરવામાં આવે છે એ જગ્યાએ કે જ્યાં વિકસિત નથી એરિયા, તો એ જગ્યાના જે આજુબાજુના શ્રમિકો છે એ સરળતાથી પોતે શું કરી શકે, રોજગારી મેળવી શકે. અને આમ જે વીજળીની અને પાણીની જરૂરિયાત છે એ સરકાર પ્રોવાઈડ પાડે છે કે જેથી એ વ્યક્તિ સરળતાથી ધંધો સ્ટાર્ટ કરી શકે. તેમજ સસ્તું અને પૂરતું ધિરાણ પણ પૂરું પાડવામાં આવે છે. સરકાર એવો પણ પ્રયત્ન કરે છે કે એ વ્યક્તિ જો ધંધો સ્ટાર્ટ કરે છે તો એને જે તે જરૂરિયાત છે, ધિરાણની જરૂરિયાત છે, તો એ ધિરાણ પણ સરકારે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી એ વ્યક્તિને પ્રોત્સાહન મળી શકે કે ઉદ્યોગ નવો આપણે સ્ટાર્ટ કરી શકીએ. તો આમ સરકાર શું કરી શકે, આવા ખૂબ જ જે વિષયક આપણે કહી શકીએ કે જે ધ્યાન રાખે છે કે જેના કારણે જે ઉદ્યોગ ધંધો છે એ સરળતાથી વ્યક્તિ પોતે કરી શકે છે. પણ એ ચોક્કસ ધ્યાનમાં રાખવાનું છે કે એવી જગ્યા પસંદ કરવાની છે કે જ્યાં એરિયા આજુબાજુ કેવો હશે, જે ઓછો ડેવલપ, તો જ આ વસ્તુ છે આ નિયમ લાગુ પડશે કે એને ટેક્સમાંથી મુક્તિ મળશે. બાકી જો ડેવલપ એરિયા હશે તો જે તે વ્યક્તિ ધંધો કરે છે તો ચોક્કસ હા સરકાર એને સહાય આપે છે, ધિરાણ પૂરું પાડે, વીજળીની સગવડ આપે, પાણીની, પરંતુ ટેક્સ એ ચોક્કસ એ વ્યક્તિએ ચૂકવવાનો છે. પરંતુ જ્યાં ઓછો વિકસિત એરિયા છે ત્યાં ટેક્સ પણ કર મુક્તિ સરકારે પૂરી પાડે છે. તો આમ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એને સરકારે ખૂબ જ જે પ્રોત્સાહન પૂરું પાડે કે જેથી એ નવો ઉદ્યોગ ધંધો સ્ટાર્ટ કરી શકે. અને અનેક રીતે ખાનગી ક્ષેત્રની મદદ પૂરી પાડી તેઓને હરીફાઈમાં સક્ષમ બનાવવા સરકાર ઉત્તેજન પૂરું પાડે છે. સરકાર પોતે શું કરે છે કે જે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એ કોમ્પિટિશન કે અન્ય જે ધંધાકીય એકમો છે એની સાથે પોતે હરીફાઈમાં કેવી રીતે ટકી શકે, સક્ષમ બની શકે, એવી રીતે ઉત્તેજન પૂરું પાડે છે.
અને જ્યારે સરકાર શું કરે છે, શા માટે આવું કામ કરે છે કે એના કારણે જે તે વ્યક્તિ પોતે શું કરે છે, પ્રોત્સાહન મળે છે તો સારો એવો વિકાસ કરી શકે છે. જો વસ્તુનું વેચાણ વધશે તો ઓટોમેટિક એ વ્યક્તિ પોતે શું કરશે, સારું એવું ઉત્પાદન પ્રોડક્શન કરવાનું પણ વધુ રાખશે. કેમ કે વેચાણ વધે છે તો એ વ્યક્તિની આવક પણ કેવી થાય, વધુ થાય. અને જો આવક વધે છે તો એ આવકનો સીધો હિસ્સો એ કોને જોવા મળે છે, સરકારને, કે જે ટેક્સ ભરશે. એટલે તો આવક કોને જોવા મળશે, બેનિફિટ સરકારને થાય છે. આ એકંદરે વ્યક્તિને આવક વધે છે તો ચોક્કસ વ્યક્તિનો નફો વધે તો વ્યક્તિને પહેલો પ્રોફિટ થાય છે. પરંતુ જે પ્રોફિટમાં હિસ્સેદાર એ સરકાર પણ છે, કે જે ટેક્સ ભરશે તે ટેક્સ સીધો જ કોને મળશે, સરકારને મળશે. તો આમ વ્યક્તિની આવક છે એની અસર એ ચોક્કસ સરકારની ઇન્કમ પર પણ જોવા મળે છે. એટલે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજ આપવાનું કાર્ય જ આ છે કે જે તે ઉદ્યોગ ધંધાનો વિકાસ થશે તો એની સાથે જે જોડાયેલા છે એ દરેક વ્યક્તિ છે એ પોતે શું કરશે, આવક મેળવી શકે છે. હવે ત્રીજો મુદ્દો છે કે જે આયાત જકાત. આયાત જકાત આપણે જાણીએ છીએ કે આયાત જકાત એટલે કે આયાત પર વેરો સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા માટે આયાત જકાત નામનું જે શસ્ત્ર ઉપયોગમાં લે. આયાત જકાત એટલે કે શું કરવામાં આવે છે, વસ્તુ છે એના પર ચોક્કસ પ્રકારનો જે ટેક્સ આપણે કહી શકીએ, જે વેરો એ નાખવામાં આવે છે કે લાદવામાં આવે છે. આપણે આયાત પર જે વેરો સરકાર દ્વારા જે આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં જે સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા માટે આયાત જકાત નામનું જે આપણે કહી શકીએ કે જે શસ્ત્ર ઉપયોગમાં લેવામાં આવે છે. અને જેના કારણે વિદેશી ચીજવસ્તુઓ મોંઘી બને છે અને આપણા દેશની જે ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચ સમકક્ષ બને છે. એનું શું મિનિંગ છે આયાત જકાતનો, કે જે વિદેશી ચીજવસ્તુઓ છે એ મોંઘી બનશે. કેવી, કે વિદેશની જે ચીજવસ્તુઓ છે, જે તે વસ્તુ પ્રોડક્શન કરેલું છે, ઉત્પાદન, તો એ કેવું બનશે, ત્યાં મોંઘું બનશે. અને આપણા દેશની જે ચીજવસ્તુઓ છે એનું ઉત્પાદન અને વેચાણ અર્થે થતા જે ખર્ચ એ સમકક્ષ એટલે સરખા બને છે. અને આ કારણે જે વિદેશી વસ્તુઓ સામે જે સ્વદેશી આપણે વસ્તુઓ કહી શકીએ એ હરીફાઈક્ષમ બની શકે. આનો મિનિંગ શું થશે, કે આપણા દેશની જે વસ્તુ છે એ વિદેશની વસ્તુઓ સામે એ પોતે હરીફાઈમાં ટકી શકે. એના માટેનું જે રક્ષણ છે એ સરકાર પૂરું પાડે છે કે આયાત જકાત દ્વારા. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ કે જે ટેકનિકલ કૌશલ્ય અને જે તાલીમ, કે કેવી રીતે સરકાર છે એ ટેકનોલોજીનો ઉપયોગ કે જે તે ઉદ્યોગ ધંધા કે એકમ કરી શકે એ પોતે શું કરે, સહાય કરે છે. તો ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના જે સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે તેમજ તે હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકાર ઉદ્યોગોના માલિકોને ટેકનિકલ તેમજ જે વ્યવસાયિક તાલીમ આપે છે. હેતુ શું છે, ટેકનિકલ જે કૌશલ્ય અને તાલીમ આપવાનો સરકારનો, કે જે ઉદારીકરણ નીતિ અપનાવવામાં આવી 1991થી, કે જે ઉદ્યોગ ધંધાઓને સૌથી વધારે કેવી રીતે સ્ટાર્ટ કરી શકે એ માટેનું પ્રોત્સાહન આપવામાં આવ્યું ઉદારીકરણ નીતિ દ્વારા. અને વૈશ્વિકીકરણના કારણે જે સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે એટલે કે પોતે ટકી શકે હરીફાઈમાં, કોમ્પિટિશનમાં, અને હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે એવા હેતુથી સરકાર ઉદ્યોગોના જે માલિકો છે, જે તે વ્યક્તિ ઉદ્યોગ ધંધો કરે છે, તો એ માલિકોને જે ટેકનિકલ કેવી રીતે ટેકનોલોજીનો વપરાશ કરવો, કેવી રીતે જે ઉદ્યોગ ધંધામાં ટેકનોલોજી જે ટેકનિકલ યંત્રો છે એનો વપરાશ કરવો, એ પ્રકારની જે વ્યક્તિઓ જે અંદર કામ કરે છે, શ્રમિકો, એમને તાલીમ આપવામાં આવે છે. તો એમને હેતુ શું તાલીમ આપવાનો, કે પોતે સરળતાથી એ વસ્તુનો વપરાશ કરી શકે. જે વ્યક્તિ કામ કરે છે એ વ્યક્તિને ટેકનોલોજી કેવી રીતે વાપરવી, કેવી રીતે ઝડપથી ઉત્પાદન થાય છે, તો એ બધી માહિતી છે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે નવી ટેકનોલોજી, નવા પ્રકારની જે વસ્તુ છે, કેવી વેચાણ વ્યવસ્થા, કેવો પ્રકારનું જે એનું મેનેજમેન્ટ કરવાનું છે, આ બધા જ ગુણો છે એ શીખવવા હેતુસર શું ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આ કારણે જે ઉદ્યોગોમાં કોમ્પિટિશન થઈ શકે છે. આપણે જાણીએ છીએ જો કોઈ ઉદ્યોગ ધંધો નવો સ્ટાર્ટ થાય છે તો એનો મિનિંગ શું થશે, કે અન્ય વ્યક્તિ છે એ કોમ્પિટિશનમાં જોડાશે, કે એ પ્રકારનું જે ઉત્પાદન કરે છે તો એનો જે કોમ્પિટિશન કરનાર વ્યક્તિ છે એ બીજો જે અંદર સામેલ થયો છે. હવે બંને વચ્ચે શું થશે, કોમ્પિટિશન થશે, કે કોની વસ્તુ છે એ સારી એવી છે, એની પ્રાઇસ શું છે, એમાં કેવી ગુણવત્તા રહેલી છે, તો એના કારણે વસ્તુ વેચાણ કોનું સૌથી વધારે થશે. હવે એવું પણ બની શકે કે નવા ટેકનિકલ યંત્રો છે એનો વપરાશ દ્વારા જો વસ્તુનું વેચાણ ઉત્પાદન કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વસ્તુ સૌથી વધારે શું થશે, ખૂબ જ સારી એવી બનશે અને એનું જે ઉત્પાદન કરવા પાછળ સમય પણ કેવો જશે, જે ઓછો જોવા મળશે.
તો આમ આ બધું જ્ઞાન માહિતી જો વ્યક્તિ એટલે કે માલિક પાસે છે તો સરળતાથી એ શ્રમિકોને શું કરી શકે છે કે પોતે ઉત્પાદન કરી શકે છે. સરળતાથી ઉત્પાદન પોતે શું કરી શકે છે, નવા ટેકનોલોજીના જે યંત્રો દ્વારા કરી શકે છે અને સૌથી વધારે વેચાણ વધી શકે છે. માંગ છે સામે, પણ પ્રોડક્શન વધારવા માટે પણ શું જોઈએ, ટેકનિકલ જે યંત્રો જોઈએ, એ પ્રકારની માહિતી જોઈએ કે કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવા માટે પણ શું છે, એક પ્રકારનું જે ખૂબ જ આવડત જોઈએ, કૌશલ્ય જોઈએ છે. અને આ બધું ટ્રેનિંગ દ્વારા સરળતાથી શું કરવામાં આવે છે, વ્યક્તિઓને પૂરું પાડવામાં આવે છે કે જે શ્રમિકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને સરકાર આ માટે ખૂબ જ એ પગલાં લે છે કે જેના કારણે ઉત્પાદન સૌથી વધારે થાય. અને ઉત્પાદન જો વધે છે તો ઉત્પાદન વધતા વેચાણમાં ચોક્કસ વધારો થાય છે અને વેચાણ વધે છે તો પ્રોફિટ એકંદરે વધતો જોવા મળે. તો આમ સરકાર દ્વારા જે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ છે એ આપવામાં આવે છે. હવે પાંચમો મુદ્દો છે કે જે આર્થિક સહાય, કે કેવી રીતે સરકાર છે એ ઉદ્યોગોને સહાય પૂરી પાડે છે કે જેથી ઉત્પાદન કરવાનું છે અને એમને જે નાણાકીય જરૂરિયાત છે, સગવડ કેવી રીતે સરકારે પૂરી પાડશે. તો સરકાર દ્વારા જે ઉદ્યોગો છે એની વિવિધ આર્થિક સહાયો પૂરી પાડવા, તેમના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાના જે પ્રયત્નો કરે છે. સરકાર પોતે શું કરે છે, જે તે ઉત્પાદન કરે છે તો એ ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય, કે જે તે વસ્તુ છે, રો મટીરિયલ છે, જો બહારથી મંગાવવામાં આવે છે તો એ વસ્તુ ખૂબ મોંઘી બને, ત્યાંથી લાવવામાં જો ખર્ચ વધુ થશે તો જે તે વસ્તુ ઉત્પાદન થશે તો એ કેવી બનશે, ત્યાં ઊંચો એનો ખર્ચ, એ વસ્તુની પડતર કેવી થશે, ઊંચી જોવા મળશે, કોસ્ટલી બનશે. પણ જો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવામાં આવે તો જે તે વસ્તુ ઉત્પાદન થાય તો એ પ્રોડક્શન કેવું હશે, એની જે પ્રાઇસ ઓછી જોવા મળે. એટલે કે જેથી નીચી ઉત્પાદન ખર્ચને લીધે જે તે વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગોએ વેચી શકે. કે આપણે વસ્તુનું વેચાણ કરવું છે, પરંતુ જો આપણને વસ્તુ છે એની જે પડતર, આપણે જે રો મટીરિયલ છે એ ઓછો ખર્ચે આપણે વસ્તુ લાવ્યા હોય તો એ વસ્તુનું ઉત્પાદન થાય પછી આપણને કેવી બને કે જે બહુ કોસ્ટલી ના પડે, નહીંતર અદરવાઇઝ કેવી બનશે, એ વસ્તુ આપણને ખૂબ જ મોંઘી પડશે. તો આપણે એ વસ્તુનું વેચાણ જ્યારે બજારમાં કરીએ છીએ તો એ બજારમાં પણ આપણે કેવી કિંમતે મૂકીશું, એને ઊંચી કિંમતે જ બજારમાં મૂકીશું. પરંતુ જો આપણને નીચું ખર્ચ થાય છે તો નીચા ઉત્પાદન ખર્ચના જે કારણે જે આપણે બજારમાં વસ્તુ મૂકીશું તો એ વસ્તુની પ્રાઇસ કેવી હશે, આપણને જ્યાં ઓછી જોવા મળશે. આપણે ઓછી પ્રાઇઝે એ વસ્તુનું વેચાણ કરી શકીશું. એટલે કે સ્થાનિક ઉદ્યોગો છે એ સરળતાથી આપણે એ વસ્તુ છે વેચી શકીએ છીએ અને શક્ય તેટલો કિંમત લાભ આપણે મેળવી શકીએ. કે જે આપણે લાભ લેવો છે વસ્તુઓનો તો એ લાભ આપણે શું કરી શકીશું, મેળવી શકીએ છીએ. અને પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકીએ. હવે જો વસ્તુ છે એ રો મટીરિયલ જ આપણે જે વિદેશથી લાવ્યા હોય તો એ મોંઘું હોય તો જે તે વસ્તુ આપણે ઉત્પાદન કરીશું તે ચોક્કસ જ્યારે પણ એ વસ્તુ તૈયાર થશે તો એ વસ્તુ જ્યારે વપરાશ યોગ્ય બને છે તો એ વપરાશ યોગ્ય વસ્તુની કિંમત કેવી થશે, ખૂબ જ ઊંચી. અને આપણે જે બજારમાં મૂકીશું તો એ પ્રાઇસ આપણે કેવી લઈશું કે આપણો જે ખર્ચ થયો છે વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ તો એ ખર્ચ તો આપણે શું કરીશું, એટલો તો મેળવીશું, પછી આપણો નફો અંદર એડ કરીશું. પરંતુ જો આપણે નીચી કિંમતે વસ્તુ લાવીએ છીએ તો એ વસ્તુ આપણે જ્યારે માર્કેટમાં મૂકીશું વેચાણ માટે તો ચોક્કસ એકંદરે એ વસ્તુ આપણને કેવી થશે, એમાં લાભ મળશે કે આપણે જે નફો જોઈએ છે આપણે સરળતાથી મેળવી શકીએ. કે વસ્તુની માંગ છે એ પ્રમાણે આપણે શું કરી શકીશું, વસ્તુ પૂરી પાડી શકીશું. અને સરકાર જે આર્થિક સહાય પૂરી પાડે છે, એટલે કે જે જમીન છે, જે પાણી, વીજળી અને જે વાહન વ્યવહારની સગવડ, તો આ બધી સગવડ છે એ ઉદ્યોગોને સહાયક રૂપ થાય છે. અને એ પ્રયત્ન શા માટે સરકાર આ કરે છે કે એના કારણે જે ઉદ્યોગ ધંધાએ સૌથી વધારે શરૂ કરી શકે. જે તે વ્યક્તિ છે એને જો સરકાર મદદ કરે છે તો એ મદદના કારણે ચોક્કસ જે વ્યક્તિની જરૂરિયાત છે એ વ્યક્તિ પોતે આ લાભ લઈ અને જે નાનો મોટો ઉદ્યોગ ધંધો એ શરૂ કરી શકે છે. પણ જો સરકાર કોઈ પણ પ્રકારની સહાય જ ના આપી શકે છે, દરેક વસ્તુ પોતે શું કરવી પડે, જાતે મેનેજ કરવી પડે છે. પણ સરકારની સહાયના કારણે વ્યક્તિ સરળતાથી પોતે શું કરી શકે, ઉદ્યોગ એ શરૂ કરી શકે છે. તો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે જે પાયાની સુવિધાઓ, કે પાયાની સુવિધાઓ સરકાર પ્રોવાઈડ કરે છે તો કેવી સુવિધાઓ હશે. આમ તો આપણે જાણીએ છીએ કે સરકાર જે ઉદ્યોગ ધંધા સ્ટાર્ટ થાય છે તો એને ચોક્કસ સરકાર શું કરે, સુવિધા પૂરી પાડે છે. અમુક સુવિધા તો આપણે જાણીએ છીએ, જેમ કે જે વીજળી, પાણીની સગવડ, જે બેન્કિંગ સેવા, તો આ બધી સેવાઓ શું કરે, સરકાર એ ઉદ્યોગ ધંધાઓને સરળતાથી પોતે લઈ શકે છે. અને પોતાનું જે નામ છે, જે પોતે ધંધો કરે છે તો એ ધંધાના નામથી સરળતાથી પોતે આ સેવાઓનો લાભ લઈ શકે છે. તો ઉદ્યોગોના વિકાસ માટેની જે પાયાની સુવિધાઓ, જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, બેન્કો, જે વીમા, જે ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે. હવે કેવી પાયાની જે સુવિધાઓ છે એ સરકાર પૂરી પાડે છે ઉદ્યોગ ધંધાઓને, તો આપણે કહી શકીએ કે જે રોડ, રસ્તા,
પાણીની સગવડ, બેન્કિંગ, વીજળી છે, જે ગટર વ્યવસ્થા, જે વીમા એટલે કે માલ સામાન જે તે વસ્તુ ઉત્પાદન થાય છે તો એ વસ્તુ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મોકલીએ છીએ તો એ માટેનું જે વીમાની સેવા પણ જે સરકાર આપણને પૂરી પાડે છે કે ચોક્કસ એ માટે જે વીમો લેવામાં આવશે તો એ વ્યક્તિ પોતે કંઈ પણ પ્રકારનું જો માલ સામાનને નુકસાન થાય તો સરકાર શું કરશે એની જે ભરપાઈ કરવાની જવાબદારી પોતે સ્વીકારે છે. જો વીમો લીધો હોય તો જ આ શક્ય છે. એટલે સરકાર આ સુવિધાઓ પૂરી પાડે છે. એનો લાભ લેવો કે નહીં એ પોતે ઉદ્યોગ ધંધાના જે માલિક પોતે નક્કી કરશે. તો જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને કાબૂમાં રાખી શકે છે અને જે પાયાની સુવિધાઓ છે એનો પ્રાપ્ત કરીને ઉદ્યોગો તેમના જે નાણાં, સમય અને પ્રયત્નો ઘટાડી જે ઓછામાં ઓછા ખર્ચના ધોરણો હાંસલ કરી શકે, જે ખર્ચ કેવો થઈ શકે ઓછો કરી શકે છે અને આમ જે હરીફાઈમાં પોતે ટકી શકે છે અને ઉદ્યોગ ચલાવવાનું સૌથી વધારે એમને ઉત્તેજન જે મળે છે કે સરકારની સહાયના કારણે પોતે શું કરી શકે છે કે જે આ સુવિધાઓ મળે છે એનો લાભ વ્યક્તિ પોતે લે છે. દરેક વ્યક્તિ છે એ લાભ લેતો જોવા મળે છે. હા, જે નાના પાયાના એકમો છે, નાના ઉદ્યોગો છે એ કદાચ જે વીમાની સેવા છે એ પોતે લાભ લે પણ ખરો ને ના પણ લે છે, પરંતુ આ બેંકનો જે પાણીની સગવડ છે, રોડ રસ્તા છે તો આ વ્યક્તિ દરેક લાભ લેશે. કેમ કે જરૂરિયાત છે. જો બેંક છે તો બેંકમાં પોતે શું કરી શકે છે કે જે તે ઉદ્યોગ ધંધો છે પોતે જે વ્યવસાય કરે છે તો એના નામે પોતે અલગ જે ખાતું ખોલાવી શકે છે, કરંટ ખાતું છે, તેમાં જે તે દિવસ દરમિયાનના જે તે વ્યવહારો છે, ટ્રાન્ઝેક્શન છે એ સરળતાથી પોતે કરી શકે. તો આ એક પ્રકારની સરકાર શું કરે સુવિધા પૂરી પાડે છે કે જેનો હેતુ જે માલિક પોતે સરળતાથી લઈ શકે છે. તો આમ પાયાની સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવાનો હેતુ એ જ છે કે સરળતાથી ઉદ્યોગ ધંધો દરેક વ્યક્તિએ પોતે શરૂ કરી શકે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે જે વિવિધ સંસ્થાઓ અને નીતિઓની જે રચના કે કેવા પ્રકારની જે સંસ્થાઓ છે એની રચના કરવામાં આવે છે. તો આયાત નીતિ, નિકાસ નીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, કરવેરા નીતિ વગેરે નીતિઓ ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે. સરકાર એવી નીતિઓની રચના કરે છે. કેવી નીતિઓની કે જે ઔદ્યોગિક નીતિઓની રચના કરે છે કે આયાત નીતિ, વસ્તુની ખરીદી કરવી, વેચાણ કરવું, જે નાણાકીય નીતિ કેવી રીતે નાણાંની સગવડ પૂરી પાડે છે, રાજકોષીય નીતિ, કરવેરા એટલે કે ટેક્સ કેવી રીતે જે ચૂકવવાનો થશે. આમ તો આપણે જાણીએ છીએ કે સ્લેબ પ્રમાણે દરેક વ્યક્તિએ ટેક્સ ચૂકવવાનો છે, કે ઉદ્યોગ કરનાર વ્યક્તિ છે કે સામાન્ય નોકરી કરનાર વ્યક્તિ છે. જે સ્લેબમાં આવે છે જેવી આવક વધશે એવું ટેક્સ ભરવાનું જે રેશિયો એ કેવું જોવા મળશે વધશે, કે વ્યક્તિની ઇન્કમને આધારે ટેક્સ ભરવાનો હોય છે. તો એકંદરે કે આ બધી ઉદ્યોગોને જે અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. અને જે આપણે જાણીએ કે જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, કંપની એક્ટ, બેંક એક્ટ વગેરે કાયદાઓ જે ઘડીને અયોગ્ય હરીફાઈને અટકાવવાનો પ્રયત્ન કરે છે, કે જે એક્ટ ઘડવાનો હેતુ છે તો કોમ્પિટિશન છે એને શું કરવાનો છે જે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ જે IDBI, ICIC, LIC, GIC વગેરે સંસ્થાઓ ઉદ્યોગોને જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવા માટે રચવામાં આવે છે. કે જે સંસ્થાઓ છે એનો જે હેતુ છે તો એ હેતુ શા માટે છે તો એક પ્રકારનું જે ઉદ્યોગોને જે જરૂરી નાણાકીય મદદ મળી રહે. આપણે જાણીએ છીએ કે જે LIC છે તો એનો હેતુ શું છે કે જે વ્યક્તિ એ વીમો લે છે તો એ વ્યક્તિને રક્ષણ મળે છે, કે વ્યક્તિએ રોકાણ કર્યું છે તો ચોક્કસ એ વ્યક્તિને એકંદરે શું થશે, જેટલી આવક એ પોતે રોકાણ કરે છે તો ચોક્કસ એને પોતાનું જીવનનું તો રક્ષણ મળે છે, સાથે સાથે શું મળશે એને જે નાણાકીય રોકાણ કરે છે તો એના પાછળ કે અમુક સમય મર્યાદા પછી એને એમાં ચોક્કસ એ આવક મળશે. તો આમ રોકાણ કરવાનો હેતુ શું થશે કે એક તો પોતાની મૂડી છે એની બચત થશે અને એકંદરે જે લોંગ ટાઈમ એને આવક જોવા મળશે. તો વિદેશી મૂડીરોકાણ છે આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે ને આ રીતે ઉદ્યોગોને તમામ જે પાસાઓ તરફથી મદદ અને રક્ષણ મળી રહે એવી રીતે જે યોગ્ય રીતે જે વાતાવરણ ઊભું કરવામાં આવે છે. તો વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના આ માટે કરવી એ ખૂબ જ આવશ્યક છે. તો આમ જે ઔદ્યોગિક વિકાસ થઈ શકે એ માટે સરકારે ખૂબ જ પ્રયત્ન કરે છે અને સરકારે પોતે શું કરે છે યોગ્ય રીતે નિર્ણય જે આપણે કહી શકીએ જે પગલાં લે છે કે જેના કારણે ઉદ્યોગો વ્યક્તિ એ પોતે સરળતાથી કરી શકે છે. તો આમ આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં સમજાવો. તો આ દરેક મુદ્દા છે એ સમજાવવાના રહેશે કે સરકાર
કેવી રીતે આયાત જકાત છે, ટેકનિકલ કૌશલ્યને તાલીમ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને કેવી રીતે ઉત્તેજન આપે છે, જે પાયાની સુવિધાઓ, વિવિધ સંસ્થાઓની નીતિની રચના કરે છે. દરેક મુદ્દા છે એ સમજાવવાના. હવે આપણે આ નવો ક્વેશ્ચન જોઈએ કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એને આપણે ઇંગ્લિશમાં કહેવું તો સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન. હવે વિશિષ્ટ આર્થિક વિસ્તાર આપણે કહી શકીએ, એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એની શરૂઆત ક્યારે કરવામાં આવી, એનો જે અમલ આપણે કહી શકીએ તો ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી જે શરૂ થયો. આ ખાસ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એનો અમલ ક્યારથી કરવામાં આવ્યો, તો 1 એપ્રિલ 2000થી જે શરૂ કરવામાં આવ્યો, અને જેનો મુખ્ય હેતુ આપણે કહી શકીએ તો વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનો અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું. કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે હેતુ શું, એનો ઉદ્દેશ શું જોવા મળે છે, તો જે વિદેશી મૂડીરોકાણ છે એને આકર્ષવા તેમજ આંતરરાષ્ટ્રીય જે હરીફાઈ છે તો એ મુજબનું અંકુશ મુક્ત નિકાસ કરવા માટે, એટલે કે વસ્તુનું વેચાણ કરવા માટે જે વાતાવરણ સર્જવાનું છે. અને જે વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે એમાં જે કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવ્યો. વિશિષ્ટ આર્થિક વિસ્તારોમાં શું કરવામાં આવે છે કે જે કર રાહત આપણે કહી શકીએ, એ માટેનો જે એક વિસ્તાર ઊભો કરવામાં આવ્યો છે કે જે દેશમાં એક જ એવો વિસ્તાર બને છે કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી જે ભિન્ન હોય. આ એવો વિસ્તાર એટલે શું કે જેમાં એક એવો વિસ્તાર આપણે કહી શકીએ કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી કેવા જોવા મળશે, જે આપણને જે ભિન્ન જોવા મળશે. અને જે આ કાયદાઓ છે એક ચોક્કસ એવો વિસ્તાર ઊભો કરવામાં આવે છે. અને આપણે કહી શકીએ કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે. જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ શાના મોડેલ પરથી આપણે કહી શકીએ કે તો ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ કયા મોડેલ પરથી જે આપણે જેનો વિકાસ કરવામાં આવ્યો છે, તો કયું મોડેલ આવશે, તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એ ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી જે વિકસાવવામાં આવેલું કે રજૂ કરવામાં આવે છે. હવે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ છે ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. હવે કયા કયા જે દેશોએ કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે ઉપયોગ કર્યો છે, આ ખાસ યાદ રાખવાનું કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે ઉપયોગ છે એ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ જે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે ઉપયોગ કર્યો છે. અને ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની જે સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં કેટલા આર્થિક વિસ્તારો છે એની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપર છે કયા દેશોએ ઉપયોગ કર્યો છે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો માટે જો સમાવેશ કર્યો છે, ચીન, ભારત. અને હવે આપણે એ વાત કરીએ છીએ કે જે ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે એ પણ કઈ જગ્યાએ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભારતમાં કેટલા છે, 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની જે સ્થાપના કરવામાં એટલે કે રચના કરવામાં આવી છે. તો જેમાં છે સાંતકુચ એટલે કે જે મહારાષ્ટ્રમાં છે, પછી કેરળ, કંડલા અને સુરત, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, ફાલ્તા વિસ્તારો આપણે કહી શકીએ. અને જે નોઈડા છે એનો જે સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં જે 8 વિસ્તારો છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે એનો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે. ફરીથી હું કહી દઉં કે જે કેરળ, સાંતાક્રુઝ, કંડલા, સુરત, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, ફાલ્તા અને જે નોઈડા, તો આમ જે 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે એ ભારતમાં સમાવેશ કરવામાં એટલે કે એની સ્થાપના કરવામાં આવી છે. અને આ ઉપરાંત જે નવા 18 આર્થિક વિશિષ્ટ વિસ્તારોની રચના માટે દરખાસ્ત રજૂ કરવામાં, 8 તો જે હાલ કાર્યરત છે જે વિસ્તારો વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે આપણે કહી શકીએ કે સ્પેશિયલ ઇકોનોમિક્સ છે, પરંતુ એના સિવાય પણ કે જે નવા 18 આર્થિક વિશિષ્ટ વિસ્તારો છે એની રચના કરવા માટેની જે રજૂઆત કરવામાં આવી છે, દરખાસ્ત એટલે શું, તે રજૂઆત મૂકી છે
એટલે કે કોઈપણ વ્યક્તિ, કોઈપણ જે ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારોનું નિર્માણ કરી શકે છે. કયા વ્યક્તિઓ છે કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તારોનું જે નિર્માણ કરી શકે? તો એ છે ખાનગી વ્યક્તિ કે સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના જે પ્રતિનિધિ કે જે કામ કરે છે, રાજ્ય સરકાર હોય કે એમના જે પ્રતિનિધિ કે હાથ નીચે કામ કરનાર જે વ્યક્તિ, એ દ્વારા જે વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે. અને આના દ્વારા વિશિષ્ટ સંસ્થાઓ દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું જે ભારતમાં નિર્માણ કરી શકાય. તો આમ જે વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે એ સરકાર આધારિત જોવા મળે છે, એટલે કે સરકાર પોતે નિર્ણય લેતી જોવા મળે છે. અને ફરીથી યાદ કરાવી દઉં કે જે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એનો જે હેતુ જોવા મળે છે તો વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો અને જે આપણે કહી શકીએ કે જે આંતરરાષ્ટ્રીય જે હરીફાઈ છે એ મુજબ જે અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું જે વાતાવરણ ઊભું કરવું. તો આનો હેતુ શું? તો દેશની નિકાસો વધે અને દેશના ઉત્પાદક ક્ષેત્ર વિશ્વ સમકક્ષ બની શકે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે હેતુ આપણે કહી શકીએ કે શું છે? તો એ ચોક્કસ વિદેશી મૂડીને જે આકર્ષવાનો છે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું જે અંકુશ મુક્ત જે વાતાવરણ જે આપણે નિકાસનું ઊભું કરવાનું છે તેનો એ આર્થિક વિકાસનો જે હેતુ છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે સમજાવો, અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું. અને બીજી રીતે પૂછાય જે આપણે કહી શકીએ કે જે VSQમાં કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે એનો અમલ ક્યારથી કરવામાં આવે, એની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? તો આન્સર હું કહી દઉં કે 1 એપ્રિલ 2000થી જે વિશિષ્ટ આર્થિક વિસ્તારે શરૂ કરવામાં આવ્યો છે. તો આપણે આ સમજ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ.